Hello friends, today we are going to learn Monkeys 4 Part 2. પ્રથમ ભાગમાં આપણે જોયું હતું કે પંજા પાસે 200 પાઉન્ડની ઈચ્છા વ્યક્ત કરી અને બીજા દિવસે જ એક સજ્જન માણસ તેમના ઘરે આવ્યા અને પછી આપણે આગળ જોઈશું. જેન્ટલમેન નોક્ડ ધ ડોર. એક સદગ્રસ્ત માણસે બહારનું ખખડાવ્યું. આઈવને શું કીધું જો, આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર. એટલે કે તમારો પુત્ર જ્યાં નોકરી કરે છે તે કંપની નામ છે મો એન્ડ મેગિન્સ, ત્યાંથી હું આવું છું. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝ. વૃદ્ધ સ્ત્રી તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ કે ક્યારે એને આજે કેમ. ઇઝ એનીથિંગ રોંગ? કંઈ અઘટિત થયું છે, કંઈ ખોટું થયું છે? સી આસ્કડ બ્રેથલેસલી. તેણીએ શ્વાસભેર પૂછ્યું, એટલે કે ગભરાઈને. હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? મારા પુત્ર હર્બર્ટને કંઈ થયું છે? અહીંયા માતૃપ્રેમ. વોટ ઇઝ ઇટ? શું બાબત છે? ધ વિઝિટર લુક્ડ ડાઉન. મુલાકાતી જે આવ્યો હતો એને નજર નીચે ઝુકાવી દીધી અને જવાબ આપ્યો. શું? બેડલી હર્ટ. ખૂબ જ ઈજા થઈ હતી. હી સેડ ક્વાઇટલી. શાંતિથી કહ્યું. બટ હી ઇઝ નોટ ઇન એની પેન. પરંતુ હવે તેને કોઈ પીડા નથી. ઓહ, થેન્ક ગોડ ફોર ધેટ. હે ભગવાન, તેના માટે ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર તમારો. પરંતુ એ વ્યક્તિએ જે વાત એવી રીતે રજૂ કરી કે હવે તેને કોઈ પીડા નથી, એટલે કે હવે એ કહેવાની સિસ્ટમ જે હતી, શબ્દોનો ભાવ, એના પરથી સમજી ગયા કે આ તો ખરાબ રીતે વાત કરે છે. But the sinister meaning of visitor's assurance suddenly became clear to the old lady, and she looked at him. જો આવનાર વ્યક્તિના આત્મવિશ્વાસપૂર્વક વાતનો અશુભ અર્થ, એટલે કે કંઈક ઘટિત થયું છે તેવું, તે વૃદ્ધ સ્ત્રીને તરત જ સમજાઈ ગયું અને તેણે તેની સામે જોયું. His face was turned away. ચહેરો ઉતરી જવો, ટર્ન ઓવર એટલે કન્ફર્મિંગ, ચોક્કસ ખાતરી થયું. હર વર્સ્ટ ફિયર્સ. વર્સ્ટ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. બેડ વર્સ્ટ, ફિયર્સ એટલે ડર. સૌથી ભયાનક ડરને સમર્થન આપતો હોય તેમ તેણીએ તેની સામેથી મોં ફેરી લીધું. ટર્ન અવે. She caught her breath and put her trembling hand on her husband's. વૃદ્ધાનો શ્વાસ ઉધાવા લાગ્યો, એટલે કે મિસિસ વ્હાઇટનો, અને ધ્રુજતા પોતાનો હાથ પોતાના પતિના ખભા પર એને મૂક્યો. There was long silence. એકદમ શાંતિ છવાઈ ગઈ, પણ કેવી? સન્નાટાભરી શાંતિ. લાંબી નીરવ સન્નાટાભરી શાંતિ છવાઈ ગઈ. ધ સ્ટ્રેન્જર, જે અજાણ્યો માણસ આવ્યો હતો ને, એ એક્સપ્રેસ ધ ગ્રીફ, દુઃખ વ્યક્ત કરવું, એને હેન્ડેડ ઓવર, એટલે કોઈને વસ્તુ હાથમાં સોંપવી. એને એન્વેલોપ એટલે પરબીડિયું, કન્ટેનિંગ એટલે સમાવતું, સમ અમાઉન્ટ ઓફ મની એઝ કોમ્પેન્સેશન. આગળના ભાગમાં આવ્યો વળતર તરીકે. જો અજાણ્યા માણસે દુઃખ વ્યક્ત કર્યું અને વળતર તરીકે લાવેલા પૈસાનું કવર સોંપ્યું કે લો આટલા પૈસા છે. આ તો મિસ્ટર વ્હાઇટ ગેજ્ડ વિથ લુક ઓફ હોરર એટ ધ વિઝિટર. સિમન વ્હાઇટ ભયાનક રીતે, ભયપૂર્વક મુલાકાતી સામે એક તરફથી તાકી રહ્યા. સમજાય ન કરવું, આવું કેમ બેનું? હિઝ ડ્રાય લિપ્સ સેપ્ડ ધ વર્ડ્સ. સેપ એટલે આકાર આપવો, એટલે કે સૂકા ઓઠમાંથી શબ્દો સરી પડ્યા. હાઉ મચ? એને પૂછ્યું, કેટલું પડતર છે? 200 pounds.
વોઝ ધ આન્સર. જવાબ સામેથી આવ્યો કે 200 પાઉન્ડ રૂપિયાનું વળતર છે. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટી ટુ કોમ્પ્રિહેન્ડ. સમજવું ખૂબ અઘરું લાગ્યું. એન્ડ બીકેમ અનકોન્શિયસ, અને બેભાન થઈ ગયા. સમજી ના શક્યા કે 200 પાઉન્ડ કેવી રીતે આવ્યા. ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું, અઘરું થઈ પડ્યું, અને બેભાન થઈ ગયા. He was filled with sorrow at the turn of events. સોરો, દુઃખ, ફિલ્ડ, ભરેલું, એટલે કે સમગ્ર ઘટનાએ જે લીધેલા વળાંકથી જે ઘણા બધા દુઃખો આવ્યા એનાથી એકદમ દુઃખી થઈ ગયા. His wish was granted at the cost of his son's life. જોરદાર વાક્ય છે. જો તેમના પુત્રની જિંદગીના ભોગે, એટ ધ કોસ્ટ ઓફ એટલે ના ભોગે, ઈચ્છા પૂર્તિ થઈ ગઈ. એટલે કે 200 પાઉન્ડ મફતમાં ન મળે તો એને શું થયું, પુત્રને મારી નાખ્યો, એટલે કે મરી ગયો, અને કંપનીવાળા એને વળતર તરીકે 200 પાઉન્ડ આપ્યા. આફ્ટર ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મિસિસ વાઇડ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પો, વાંદરનો પંજો માંગ્યો, એઝ શી વોન્ટેડ ટુ મેક વિશ, કારણ કે ઈચ્છા વ્યક્ત કરવા માગતા હતા. કોણ? મિસિસ વાઇટ. કઈ? કે હજુ તો 2 ઈચ્છાઓ છે, પુત્રને પાછો લાવી શકાય, જીવિત કરી શકાય. એન્ડ હેડ હર સન બેક, અને પોતાના પુત્રને પાછો લાવવા માગતા હતા. એટલે એને શું કહ્યું મિસ્ટર વ્હાઇટને? આઈ વોન્ટ ઇટ, મારે તે જોઈએ. ઇટ એટલે અહીં પંજો. રિસીવ વિસ્તારનું જો, ઇટ ઇઝ વોન્ટેડ બાય મી. સી સેડ. વાય? શા માટે? મિસ્ટર વ્હાઇટ એમ કહે છે, આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, હમણાં જ મને એનો વિચાર આવ્યો, એટલે મારે જોઈએ છે. સ્ત્રી અડશે એટલે આપવું જ પડે. સી સેડ એસ્ટેરિકલી, એટલે કે પાગલપણામાં, એટલે ઉન્માદપણામાં એને જવાબ આપતા કહ્યું, અધર 2 વિશીસ, હજુ તો 2 ઈચ્છાઓ બાકી છે, એટલે મારે જોઈએ છે પંજો. વાય ડીડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, મેં પહેલાં તેનો શા માટે વિચાર ના કર્યો, એમ કેમ મને વિચાર આવ્યો પહેલાં? સી રિપ્લાઇડ રેપિડલી, ઝડપથી જવાબ આપ્યો. વોટ વિશ? કઈ ઈચ્છા? મિસ્ટર વ્હાઇટ પૂછે છે. હી આસ્કડ અવર બોય અલાઇવ અગેન, આપણા પુત્રને જીવતો ફરીવાર જોવો છે અને ઘરે પાછો લાવવો છે. બ્રિંગ હિમ બેક, પાછો લાવો. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન, ઊંચો અવાજે સ્ત્રી કહ્યું. કેમ? મારા પુત્રને પાછો લાવો છું. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન્ડ, સમજાયું, that not only had Herbert been dead, મૃત થયો છે 10 days, 10 દિવસથી, but also that his body had been decayed, એટલે સડી જવું, beyond એટલે પાર, રેકોગ્નાઇઝ એટલે ઓળખાણ, એટલે કે મૃત્યુ પામ્યા 10 દિવસથી એટલું જ નહીં, પણ મૃતદેહ ઓળખી ન શકાય એટલી હદે એ કોવાઈ ગયો, એટલે કે સડી ગયો છે. એટલે એ અશક્ય વસ્તુ છે, આવી વિશ ના કરાય. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ ધ ડોર, પરંતુ પત્ની દરવાજા તરફ ખેંચીને લઈ ગઈ. બ્રિંગ હિમ બેક, એને પાછો લાવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટેન્ડ ઓફ માય ઓન સન? શું તમે એમ માનો છો કે હું મારા પુત્રથી જ ડરું છું? મિસ્ટર વ્હાઇટ took out the monkey's paw and raised his hand. વાંદરનો પંજો હાથમાં લીધો અને હાથ ઊંચો કર્યો અને ઈચ્છા કરી. શું કરી? જો, આઈ વિશ માય સન અલાઇવ અગેન, હું મારા પુત્રને પુનર્જીવિત ઈચ્છું છું. The paw fell on, જો ફોલ ભૂતકાળ, on the floor, ભોંતડી પડ્યો. and after some moments, કેટલીક ક્ષણો બાદ, a knock was heard at the door, બારણે ટકોરા સંભળાયા. Who could be there?
દેટ બી એમ કોણ હોઈ શકે એમ ઇન્ક્વાયરી મિસ્ટર વાઇટે પૂછ્યું કોણ હશે એ મસ્ટ બી માય સન રિપ્લાય ધ ઓલ્ડ લેડી યો મિસ્ટર વાઇસે પૂછ્યું તો કે ચોક્કસ મારો સન જ હોવો જોઈએ એને રેન ટોવર ધ ડોર બારણા તરફ દોડી ગયા કારણ કે માતૃ હૃદય છે તે મારો પુત્ર જ હોવો જોઈએ એમ કહી અને તે વૃદ્ધ સ્ત્રી બારણા તરફ દોડી ગયા. Don't let it in for God's sake, cried Mr. White, shivering in fear. ભયથી ડરથી ધ્રુસતા સિમન વ્હાઇટે ચીસ પાડીને કહ્યું કે ભગવાનની ખાતર એને અંદર ના આવવા દઈશ પ્લીઝ. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન, તમને તમારા પોતાના દીકરાનો ડર લાગે છે? લેટ મી ગો, મને જવા દે, આવું મિસિસ વ્હાઇટે કહ્યું. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ, હું આવી રહી છું, દરવાજો ખોલવા હર્બર્ટ. ત્યાં તો મિસ્ટર વ્હાઇટ સર્ચડ frantically for the monkey's paw, fearful of what was likely to happen. ફ્રેન્ટિકલી એટલે બેભાકડા બની જવું. સિમન વ્હાઇટે જે થવાનું હતું તેના ડરથી બેબાકડા બની વાંદરાનો પંજો શોધવા લાગ્યા. સર્ચ એટલે શોધવું, ફ્રેન્ટિકલી એટલે બેબાકડા બનીને. As he heard the chain rattling back and bottom ball down slowly the stiffy from the socket, he found the paw and made his last and third wish. જુઓ તેમને દરવાજાની સાંકળનો ખખડવાનો અવાજ આવ્યો અને કમાળની કડી એટલે કે જે નકુચો હોય સ્ટોપરવાળો ધીમે રહીને ખોલવાનો અવાજ સાંભળાયો કે તરત જ તે સમયે તેમને વાંદરાનો પંજો મળી ગયો અને તેમને ત્રીજી અને છેલ્લી ઈચ્છા માગી લીધી. શું માગી એ કીધું નથી, પણ વિદ્યાર્થી મિત્રો આપણે સમજી જવાનું છે. The sound of knocking stopped at once. તરત જ ટકોરાનો અવાજ બારણે આવ્યો હતો ને બંધ થઈ ગયો. Though its echoes એટલે પડઘાઓ could be heard સંભળાતા હતા, within the house ઘરમાં પડઘા સંભળાતા હતા. જો suddenly there were sounds of cracks and thunder. એકાએક ગર્જના થવા લાગી અને દિવાલોમાં તિરાડો પડવા લાગી. The house started collapsing એટલે ઘર જમીનદોસ્ત થવાનું શરૂ થઈ ગયું. The roof એટલે છાપરું, walls દિવાલો and staircase નિસરણી started falling down. છાપરું, દિવાલો, સીડી તૂટી પડવા લાગ્યા. ઘર તૂટી પડવા માંડ્યું, દિવાલો ચારેય બાજુથી. They rushed towards the ground and sighed in disappointment and then ran towards main gate of the villa. એ લોકો એટલે શ્રીમતી વ્હાઇટ અને સિમન વ્હાઇટ ખુલ્લા મેદાન તરફ ધસી ગયા અને હતાશામાં નિશાસો નાખવા લાગ્યા અને ઘરના દરવાજા મુખ્ય હતો ત્યાં દોડી ગયા. આઉટસાઇડ એટલે કે ઘરની બહાર ત્યાં તો કંઈ આવું નહોતું, વીજળીની ચમકારા ને થંડર ને અવાજ ને એવું. The street lamp was spreading એટલે ફેલાવું ઇટ્સ લાઇટ્સ ઓવર ધ કામ એન્ડ એમ્પ્ટી રોડ. બહારની બાજુએ બજારની શાંત અને ખાલીકમ રસ્તા ઉપર પોતાનો ઉજાસ એટલે કે પ્રકાશ ફેલાવી રહી હતી. The spell of the monkey's paw had worked. વાંદરાના પંજાનો કામણ તેનું કામ કરી ચૂક્યો હતો, એટલે કે ના પાડી હતી છતાં એની ઉપર એને પ્રયોગ કર્યો અને અતિ ભયાનક ડિઝાસ્ટર, ડિઝલ એટલે ટ્રેજડી થઈ. કયું? પુત્ર મરી ગયો, ઘર તૂટી ગયું. ઘર પડી ગયું તો ચાલો એ તો ગમે ત્યારે પાછું આવી શકે, બનાવી શકાય, પણ પુત્ર એટલે આ પાઠમાંથી આપણને એટલું શીખવા મળે છે કે મફતમાં મેળવેલી કોઈ પણ બાબતો હંમેશા દુઃખ જ લાવે છે અને જો ભાગ્ય સાથે ચેડા કરીએ તો તેનું દુઃખદ પરિણામ આવે છે, એવું આ પાઠની અંદર આપણને જોવા મળ્યું છે. That's all, my dear friends.